શિવ પુરાણ અનુસાર દારૂકા નામના રાક્ષસના આતંકથી પીડાતા ભક્ત સુપ્રિયાએ અહીંયા ભગવાન શિવની આરાધના કરી હતી અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને રાક્ષસનો વધ કરીને ભક્તોની રક્ષા કરી હતી। દ્વારકાથી આશરે 17 કિલોમીટર દૂર આવેલું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે એક રસપ્રદ માન્યતા એવી છે કે અહીંનું જ્યોતિર્લિંગ